સ્ટુડન્ટ્સ, હું આપ સૌનું ફરીથી સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે GTU સ્ટુડન્ટ્સ. તો ફ્રેન્ડ્સ, તમારું પાર્ટ 3 માં સ્વાગત છે. આઈ જસ્ટ હોપ કે તમે પાર્ટ 1 અને પાર્ટ 2 જોઈ લીધો હશે, ત્યાર પછી તમે પાર્ટ 3 માં આવ્યા હશો. ઓકે, તો જો તમે હજી સુધી મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ કરી દો. ઓકે, અને તમારા મિત્રો સાથે પણ આ લેક્ચર સિરીઝ શેર કરી દો. આપણને ખબર છે કે B1 નું પણ મેં લેક્ચર સિરીઝ બનાવેલી છે. જો તમને નહીં ખબર તો ડોન્ટ વરી, એની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. વી નો કે સોફ્ટ સ્કિલનું DD સેટમાં વેટેજ જે છે 50% છે. એનો મતલબ એવો કે 25 ક્વેશ્ચન જે છે તમારા સોફ્ટ સ્કિલના આવશે. ઓકે, તો ચલો મિત્રો આપણે વિડીયોમાં આગળ વધીએ. તો જો મિત્રો, આ છે આપણો ક્વેશ્ચન 41. તો પાર્ટ 1 માં અને પાર્ટ 2 માં મેં આના પહેલાના ક્વેશ્ચનો કવર કરી લીધા છે. તો આઈ જસ્ટ હોપ કે તમે એ વિડીયોઝ જોઈ લીધા હશે. ઓકે, તો 41 ક્વેશ્ચન જુઓ શું કહેવા માંગે છે કે ચૂઝ ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ફાર્ધર એન્ડ ફર્ધર. ફાર્ધર નો મતલબ એવું થાય છે કે દૂર, અને ફર્ધર એટલે કે તમને ખબર જ છે ફર્ધર એટલે શું થાય, આગળ. બરાબર, તો એમાં તમને શું કહે છે કે લેટ્સ ડિસ્કસ ધીસ મેટર ફાર્ધર. બી માં કહે છે કે લેટ્સ ડિસ્કસ ધીસ મેટર ફર્ધર, એટલે કે ચાલો આ બાબતે વધુ ચર્ચા કરીએ. એ સમય મને એવું લાગે છે કે આપણો આન્સર જે છે બી જ આવશે. બરાબર, હવે ક્વેશ્ચન હશે કે બી કઈ રીતે. તો જો farther is used for a physical distance while further is used as a metaphorical or figurative distance. That's why આપણો આન્સર થશે બી. લેટ્સ ડિસ્કસ ઓન ધીસ મેટર ફર્ધર. ઘણી વખત આ શબ્દ આપણે ઉપયોગ પણ કરતા હોઈએ છીએ. ગોટ ઇટ? ત્યાર પછી મિત્રો, હું એવું માનું છું કે આનો આન્સર તો તમને આવડવો જ જોઈએ. શું કહે છે જુઓ, ધ કેટ ઇઝ સિટિંગ ખાલી જગ્યા ધ વિન્ડો સીલ, એટલે કે બિલાડી જે છે એ વિન્ડો સીલ પર બેઠી છે, એવું કંઈક કહેવામાં આવે છે. બરાબર, તો સિટિંગ પછી શું આવશે? ઇન આવશે, ઓન આવશે, એટ આવશે, કે પછી બાય આવશે? ઓબ્વિયસલી બાય તો નહીં જ આવે. ઓકે, તો આપણો આન્સર શું આવશે? સિટિંગ ઓન ધ વિન્ડો સીલ. હવે ક્વેશ્ચન હશે ઓન કઈ રીતે આવે ભાઈ? તો જો યુઝ ઓન ટુ ડિસ્ક્રાઇબ ધ પોઝિશન ઓફ ધ કેટ in relation to the window sill. Got it? That's why our answer is B. The cat is sitting on the window sill. Got it? ત્યાર પછી જુઓ 43. લખે છે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ પાસ્ટ પરફેક્ટ ટેન્સ. એટલે કે તમને ABCD માં ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ પાસ્ટ પરફેક્ટ ટેન્સ નું સેન્ટેન્સ કયું છે. ઓકે, તો સૌથી પહેલા તમે જુઓ શું લખ્યું છે કે ભાઈ she has already finished her homework when I called. બરાબર, બીજામાં કહે છે by the time he arrived the party had already started. ઓકે, સી માં આપ્યું છે કે I have visited that museum last summer, અને ડી માં આપ્યું છે we were talking in the park when it begins to rain. તો ઓબ્વિયસલી શું આવશે? આપણો આન્સર બી જ આવશે. by the time he arrived એટલે કે તે પહોંચ્યો ત્યાં સુધીમાં the party had already started, એટલે કે પાર્ટી જે છે શરૂ થઈ ચૂકી હતી. ઓકે, પાસ્ટ પરફેક્ટ ટેન્સ છે. ક્વેશ્ચન હશે કઈ રીતે આવ્યું? તો જો, તો પાસ્ટ પરફેક્ટ ટેન્સ જે છે ક્યારે યુઝ કરીએ છીએ? તો is used to show that one action was completed before another. બરાબર, આ સેન્ટેન્સમાં કેવું છે કે had started જે છે correctly indicates the sequence of the events. ઇવેન્ટ્સ કઈ છે? પાર્ટીની. That's why આપણો આન્સર થશે બી. ઓકે, ત્યાર પછી મિત્રો તમને કીધું છે આઈડેન્ટિફાય ધ સેન્ટેન્સ વિથ ધ કરેક્ટ યુઝ ઓફ ધ પેસિવ વોઇસ. બરાબર, તો સૌથી પહેલા નંબરનું જુઓ શું લખે છે, ધ શેફ કુક્સ ધ મીલ્સ ઇન ધ કિચન. બરાબર, એટલે કે રસોઈયા જે છે રસોડામાં ભોજન રાંધે છે. બી માં તમને કીધું છે કે ધ ન્યૂ બિલ્ડિંગ વોઝ કન્સ્ટ્રક્ટેડ બાય ધ આર્કિટેક્ટ્સ. બરાબર, એટલે કે નવી બિલ્ડિંગ જે છે, એટલે કે નવી ઇમારત જે છે આર્કિટેક્ટ્સ દ્વારા બનાવવામાં આવી હતી. પછી સી માં આપ્યું છે કે સી writes a new poem every day, એટલે કે તે દરરોજ એક નવી કવિતા લખે છે. અને ડી માં તમને કીધું છે કે they have painted the fence yesterday, એટલે કે તેઓએ ગઈકાલે વાળને રંગ્યો હતો. તો ફ્રેન્ડ્સ ઓબ્વિયસલી શું આવશે? વાત ઉપરથી જ ખબર પડી જાય છે કે the new building was constructed by the architects. બરાબર, પેસિવ વોઇસ છે. બરાબર, જો તમને 10મા ધોરણમાં યાદ હોય તો પેસિવ વોઇસ નું સિક્વન્સ જે છે યાદ કરો. શું હતું? તો જો the passive voice is formed by using form of to be.
Okay, and the past particles in this sentence was constructed is the passive voice. Okay, that's why our answer is B. ત્યાર પછી જુઓ 45 લખે છે the chef prepared the dish ખાલી જગ્યા adding spices carefully. એટલે કે રસોઈયાએ કાળજીપૂર્વક મસાલા પછી ખાલી જગ્યા ઉમેરી વાનગી તૈયાર કરી. ઓકે, તો ક્વિક આવશે, ક્વિકલી આવશે, ક્વિક લાયર આવશે કે પછી ક્વિકર આવશે. બરાબર, તો ઓબ્વિયસલી આમાં આપણે સિમ્પલ છે યાર આન્સર. શું આવશે? ક્વિકલી. બરાબર, ધ શેફ પ્રિપેર્ડ ધ ડિશ ક્વિકલી એડિંગ સ્પાઇસીસ કેરફુલી. ઓકે, આ શું છે? ક્વિકલી એક પ્રકારનું એડવર્બ છે. ઓકે, ક્રિયા વિશેષણ છે. બરાબર, ડિસ્ક્રાઇબ્સ હાઉ ધ શેફ પ્રિપેર્ડ ધ ડિશ. ઓકે, ત્યાર પછી મિત્રો આ તો બહુ જ સિમ્પલ છે, તમને આવડવું જ જોઈએ. શું કહે છે જુઓ, ચૂઝ ધ કરેક્ટ પ્રિપોઝિશન ટુ કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. સેન્ટેન્સ કયો છે જુઓ, હી ઇઝ અફ્રેડ ખાલી જગ્યા સ્પાઈડર્સ. બરાબર, એટલે કે તે કરોડિયાથી જે છે ડરે છે. બરાબર, તો શું આવશે? ઓફ આવશે, અબાઉટ આવશે, વિથ આવશે કે પછી ઓન આવશે? તો ઇટ્સ ટુ સિમ્પલ યાર. જો તમને આટલું નહીં આવડે તો થોડું દિક્કત વાળા કામકાજ છે. તો શું આવશે આપણો આન્સર? ઓફ આવશે. હી ઇઝ અફ્રેડ ઓફ સ્પાઈડર્સ. ગોટ ઇટ? અગેન આ પણ ઇઝી જ છે. શું આવશે? ધ બુક ખાલી જગ્યા ઓન ધ શેલ્ફ ઇઝ માય ફેવરેટ. તો એકદમ ઇઝી. ધ બુક which on the shelf is my favorite. Got it? That's why our answer is B. ત્યાર પછી જુઓ 48. આ પણ ઇઝી જ છે, આવડવું જ જોઈએ. બરાબર, શું કહે છે કે આઈ હેવ ખાલી જગ્યા ઓરેન્જ એન્ડ ખાલી જગ્યા એપલ ઓન ધ ટેબલ. શું આવશે મિત્રો? એકદમ ઇઝી. આઈ હેવ એન ઓરેન્જ એન્ડ અ એપલ ઓન અ ટેબલ. ત્યાર પછી 49. આ પણ બહુ ઇઝી જ છે. શું કહે છે જુઓ, સિલેક્ટ ધ કરેક્ટ સેન્ટેન્સ વિથ પેરેલલ સ્ટ્રક્ચર. એટલે કે સમાંતર રચના સાથે યોગ્ય વિકલ્પ તમારે પસંદ કરવાનું છે. બરાબર, તો કરેક્ટ સેન્ટેન્સ કયું છે મિત્રો? તો હું તમને ડાયરેક્ટ અહીંયા આન્સર કહી દઉં છું. અહીંયા આપણો આન્સર થશે બી. કઈ રીતે? તો જુઓ, શી લાઇક્સ હાઇકિંગ, પછી અલ્પ વિરામ છે, સ્વિમિંગ એન્ડ રાઇડિંગ બાઇસિકલ. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ બી. ત્યાર પછી જુઓ 50 નંબરનું લખ્યું છે હી ઇઝ ખાલી જગ્યા હોનેસ્ટ મેન આઈ નો. તો આ તો બહુ જ ઇઝી છે. શું આવશે? હી ઇઝ ધ હોનેસ્ટ મેન આઈ નો. એટલે કે તે પ્રામાણિક માણસ છે જેને હું જાણું છું. ગોટ ઇટ? તો હવે ધ કેમ આવ્યો? તો જુઓ, યુઝ ધ બિફોર એ સુપરલેટિવ એડજેક્ટિવ એન્ડ અ સિંગ્યુલર નોન. ધેટ્સ વાય અવર આન્સર ઇઝ સી, ધ. બરાબર, હી ઇઝ ધ હોનેસ્ટ મેન આઈ નો. ઓકે, ત્યાર પછી મિત્રો આ વાક્ય જે છે સમજવાનું છે તમારે કે આમાં ક્યાં આગળ એને કેપિટલ લેટરનો ઉપયોગ કરીને વાક્ય બનાવેલું છે. ઓકે, તો બેઝિકલી ઘણી વખત આમાં આપણે ગોથા ખાઈ જઈએ છીએ. ખબર જ નહીં પડતી કે ભાઈ આ કેપિટલાઇઝેશન એટલે શું. ઓકે, તો બેઝિકલી કેપિટલાઇઝેશન એનો મતલબ એવો થાય છે કે અહીંયા તમને 4 સેન્ટેન્સ આપેલા છે, એટલે કે 4 વાક્ય આપેલા છે ને તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ મારું વાક્ય કયું કરેક્ટ છે કે જેમાં કેપિટલ લેટર જ્યાં આવવો જોઈએ ત્યાં આગળ આવે છે. તો બેઝિકલી અહીંયા હું ડાયરેક્ટ તમારો આન્સર આપી દઉં છું. તમારો આન્સર આવશે એ, ધ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ વિઝિટિંગ. તમે કદાચ એબીસીડી ધ્યાનપૂર્વક નોટિસ કર્યું હોય તો આ 4 વિકલ્પનો જે ગુજરાતી ભાષાંતર છે ને એક જ જેવું થાય છે. એનો મતલબ એવું કે યુનાઇટેડ સ્ટેટ્સના રાષ્ટ્રપતિ જે છે મુલાકાતે છે. ઓકે, પણ તમે જુઓ એનું જે કેપિટલ લેટર જે છે એ ક્યાં આગળ છે? તો કે ધમાં પેલો ટી જે છે, બરાબર, તો એ કેપિટલ લેટરનો છે જે ઇમ્પોર્ટન્ટ છે આ વાક્યના શરૂઆત માટે. ઓકે, પછી પ્રેસિડેન્ટ ઓફ ધ આ સુધી બરાબર છે. પછી યુનાઇટેડ સ્ટેટ, અહીંયા એક વસ્તુનું નામ છે. બરાબર, તો યુનાઇટેડ માટે યુ મોટો આવી ગયો, સ્ટેટ્સ માટે એસ મોટો આવ્યો. આ જે છે કરેક્ટ સેન્ટેન્સ છે. બાકી તમે જુઓ અહીંયા પ્રેસિડેન્ટ જે છે એ બરાબર નથી. બરાબર, પછી યુનાઇટેડ સ્ટેટ્સમાં યુ અને એસ જે છે નાના મૂકી દીધા છે, તો આ પણ નહીં ચાલે. બીજામાં અહીંયા ઓફમાં ઓ જે છે આ વાળો મોટા કેપિટલ લેટરમાં છે, તો આ બી નહીં ચાલે. ઇવન અહીંયા ઇઝમાં પણ જુઓ આઈ જે છે કેપિટલ લેટરમાં છે, અહીંયા વી જે છે એ બી કેપિટલ લેટરમાં છે. ઓકે, અહીંયા ધ બી, તો આ તો બિલકુલ સેન્ટેન્સ આવશે જ નહીં. અહીંયા જુઓ બધું જે છે સ્મોલમાં છે, તો આ પણ જે છે નહીં આવે. ધેટ્સ વાય જે પરફેક્ટ જે છે આપણો આન્સર એ છે એ, ધ પ્રેસિડેન્ટ ઓફ ધ યુનાઇટેડ. અહીંયા યુનાઇટેડમાં યુ મોટો છે અને સ્ટેટ્સમાં એસ. ઓકે, ધેટ્સ વાય અવર આન્સર ઇઝ એ. જો એક્સપ્લેન બી કર્યું છે કે ઇન ધીસ સેન્ટેન્સ ધ ટાઇટલ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ સ્ટેટ્સ ઇઝ ધ કરેક્ટલી
capitalize. Got it? આ તમને આવડવું જોઈએ એવું હું ના કહી શકું કેમ કે બેઝિકલી અહીંયા તમને શું કીધું છે કે તમારે શું ઓળખવાનું છે કે કઈ પાર્ટ ઓફ સ્પીચ છે. ઓકે, તમને એક સેન્ટેન્સ આપેલું છે, શી ડીડ એન એક્સલન્ટ જોબ. ઓકે, એટલે કે તેણીએ ઉત્તમ કામ કર્યું. બરાબર, તો આમાં જે એક્સલન્ટ વર્ડ જે છે એ શું છે? શું એ એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે, કે પછી નૂન એટલે કે સંજ્ઞા છે, કે પછી સી એડવર્બ એટલે કે ક્રિયા વિશેષણ છે, કે પછી ડી વર્બ એટલે કે ક્રિયાપદ. તો શું આવશે મિત્રો? આ જે એક્સલન્ટ જે છે એ ઓબ્વિયસલી શું છે? એક પ્રકારનું એડજેક્ટિવ છે. એડજેક્ટિવ એટલે કે વિશેષણ છે. અહીંયા એક્સલન્ટ જે તેને કીધું છે એ વિશેષણ છે. બરાબર, વિશેષણ છે કઈ રીતે? તો જુઓ, ઇન ધીસ સેન્ટેન્સ excellent describes the known job. બરાબર, તો મેકિંગ ઇટ એન એડજેક્ટિવ, જે એને એડજેક્ટિવ બનાવે છે એટલે કે વિશેષણ બતાવે છે. કેમ? કારણ કે જોબ ની આગળ મૂક્યું છે. બરાબર, ધેટ્સ વાય. ધેન 53, તમારે આમાં કરેક્ટ સેન્ટેન્સ કયું છે તમારે શોધવાનું છે. ઓકે, તો એમાં આપ્યું છે કે વી વોઝ પ્લાનિંગ ટુ ગો ટુ ધ બીચ. બરાબર, બી માં આપ્યું છે વી વેર પ્લાનિંગ ટુ ગો ટુ ધ બીચ, કે પછી સી વી ઇઝ પ્લાનિંગ ટુ ગો ટુ ધ બીચ, કે પછી ડી વી પ્લાનિંગ ટુ ગો ટુ ધ બીચ. તો ઓબ્વિયસલી મિત્રો શું આવશે આપણો આન્સર? બી, વી વેર પ્લાનિંગ ટુ ગો ટુ ધ બીચ, એટલે કે અમે બીચ પર જવાની યોજના બનાવી રહ્યા હતા. ઓકે, તો હવે ક્વેશ્ચન હશે કઈ રીતે? તો જુઓ, ધ કરેક્ટ ફોર્મ્સ યુઝિસ વેર ફોર ધ પાસ્ટ ટેન્સ ઓફ ધ વર્બ ટુ બી. ઓકે, ધેટ્સ વાય. ત્યાર પછી 54, choose the sentence with the correct use of the modal verb. ઓકે, પહેલામાં લખ્યું છે કે he must to finish the report by tomorrow, એટલે કે તેણે આવતીકાલ સુધીમાં રિપોર્ટ પૂરો કરવો પડશે. બી માં આપ્યું છે you should to be more careful next time, એટલે કે તમારે અગલી વખતે વધુ સાવચેત રહેવું જોઈએ. સી માં છે કે they can swim across the lake when they were kids, એટલે કે જ્યારે તેઓ બાળક હતા ત્યારે તેઓ તળાવ પાર કરી શકે છે. ઓકે, ડી માં આપ્યું છે we may have dinner together if you are available. તો ઓબ્વિયસલી આ જ આપણો આન્સર થશે. જો તમે ઉપલબ્ધ હો તો અમે સાથે રાત્રિનું ભોજન કરી શકીએ છીએ. ઓકે, તો આમાં ડી કઈ રીતે આવ્યો? તો જુઓ, મોડલ વર્બ do not require the use of to, okay, before the base form of the verb. In this sentence may આપણે યુઝ કર્યો તો. બરાબર, તો may is correctly used, that's why પ્રકારનું આ મોડલ વર્બ છે. ગોટ ઇટ? ત્યાર પછી 55 જુઓ, choose the sentence with the correct use of lose and lose. બરાબર, તો એમાં આપ્યું છે કે I don't lose your keys. બી માં આપ્યું છે ડોન્ટ લોઝ યોર કીઝ. તો ઓબ્વિયસલી શું આવશે? બી એ જ આપણો આન્સર આવશે. ક્વેશ્ચન હશે કઈ રીતે? તો જુઓ, લોઝ નો વર્બ મિનિંગ થાય છે મિસપ્લેસ ઓર ફેલ્સ, વાયર લૂઝ નો મતલબ એવો થાય છે કે એડજેક્ટિવ મિનિંગ જે છે એ છે નોટ ટાઈટ. ઓકે, તો અહીંયા જો ડોન્ટ લૂઝ યોર કીઝ મતલબ શું થાય છે કે ભાઈ તમારી ચાવીઓ ગુમાવશો નહીં. ઓકે, ત્યાર પછી મિત્રો આ પણ બહુ ઇઝી જ છે, તમને આવડવું જોઈએ. લખે છે કે ભાઈ આઈડેન્ટિફાય ધ કરેક્ટ સેન્ટેન્સ. તો એમાં કીધું છે કે ધ કાર્સ આર પાર્કડ ઇન ધ ડ્રાઈવવેઝ. બી માં કીધું છે કે ધ કાર્સ ઇઝ પાર્કડ ઇન ધ ડ્રાઈવવેઝ. પછી સી ધ કાર ઇઝ પાર્કડ ઇન ધ ડ્રાઈવવે. પછી ડી ધ કાર્સ આર પાર્ક ઇન ધ ડ્રાઈવવેઝ. ઓબ્વિયસલી મિત્રો સી જે છે બહુ ઇઝી છે. બરાબર, શું છે તો કે ધ કાર ઇઝ પાર્ક ઇન ધ ડ્રાઈવવેઝ. ધેટ્સ વાય આવર આન્સર ઇઝ સી. ત્યાર પછી 57 લખે છે નાઇધર ઓફ ધ ગર્લ્સ બ્રોટ ખાલી જગ્યા અમ્બ્રેલા. શું આવશે મિત્રો? હર આવશે, ધેર આવશે, હિયર્સ આવશે, કે પછી ધેમ્સ? તો ઓબ્વિયસલી યાર બહુ ઈઝી છે આ. બરાબર, શું છે? ધે નાઇધર્સ ઓફ ધ ગર્લ્સ બ્રોટ હર અમ્બ્રેલા. ગોટ ઇટ? ધેટ્સ વાય આવર આન્સર ઇઝ એ, હર. ઓકે, ત્યાર પછી જુઓ, choose the sentence with the correct use of the semicolon. એટલે કે તમારે સેમિકોલમનો સાચો ઉપયોગ કરીને સાચું વાક્ય પસંદ કરવાનું છે. ઓકે, તો સૌથી પહેલા લખ્યું છે કે she was tired, પછી સેમિકોલમ છે, પછી લખે છે કે she decided to take a nap, એટલે કે તેણી થાકેલી હતી,
પછી સેમિકોલમ અને પછી તેણીએ નિદ્રા લેવાનું નક્કી કર્યું. પછી બીજામાં કહે છે કે ધ કોન્સેપ્ટ વોઝ અમેઝિંગ, પછી સેમિકોલમ છે. આઈ વિલ ડેફિનેટલી અટેન્ડ અનધર વન, એટલે કે કોન્સેપ્ટ જે છે એ અદ્ભુત હતો. પછી સેમિકોલમ છે. પછી હું ચોક્કસપણે બીજા એકમાં હાજરી આપીશ. પછી સીમાં કહે છે કે રનિંગ લેટ, પછી અલ્પવિરામ છે. હી મિસ ધ બસ, પછી સેમિકોલમ છે. એન્ડ હેડ ટુ વેઇટ ફોર ધ નેક્સ્ટ વન, એટલે કે મોડા દોડવાથી તે બસ ચૂકી ગયો અને બીજાની રાહ જોવી પડી. ઓકે. અને ડીમાં છે કે ડિપોઝિટ ધ રેન, ધ ઇવેન્ટ કન્ટિન્યુ, હાઉ એવર અટેન્ડન્સ વોઝ લો, એટલે કે વરસાદ હોવા છતાં ઘટના જે છે એ ચાલુ રહી, જો કે હાજરી જે છે ઓછી હશે. તો મિત્રો આવા કેસમાં જે તમારો આન્સર જે છે ડી જ કરેક્ટ છે, બરાબર. કેમ કે જુઓ કઈ રીતે, તો હંમેશા યાદ રાખજો કે સેમિકોલમનો ઉપયોગ ક્યાં થાય છે. તો જુઓ, એ સેમિકોલમ ઇઝ યુઝ ટુ કનેક્ટ ટુ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝિસ, રાઈટ. અહીંયા ઓપ્શન ડી માં કેવું છે, તો કે જુઓ ઓપ્શન ડી રિપ્રેઝેન્ટ્સ ટુ ઇન્ડિપેન્ડન્ટ ક્લોઝિસ, બરાબર, સેપરેટેડ બાય સેમિકોલમ એન્ડ conjunctions however, okay, is correctly placed after the semicolon. That's why our answer is D. Okay, સમજો છો ને મિત્રો આ વસ્તુને, હે ને? ઓકે, ચલો આગળ વધીએ હવે. ત્યાર પછી મિત્રો આપણને ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. લખ્યું છે કે ભાઈ આઈડેન્ટિફાય ધ ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ ઇન ધ સેન્ટેન્સ, એટલે કે આ સેન્ટેન્સ છે શી ગેવ હર ફ્રેન્ડ અ ગિફ્ટ, બરાબર. તમારે ઇનડાયરેક્ટ ઓબ્જેક્ટ જે છે તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે કે ભાઈ આ વાક્યમાં કયો છે. શું એ શી છે, ગેવ છે, ફ્રેન્ડ છે કે પછી ગિફ્ટ છે. તો ઓબ્વિયસલી ઇટ્સ ટુ ઇઝી યાર, બરાબર. શું આવશે? ફ્રેન્ડ આવશે. હવે ક્વેશ્ચન હશે કેમ, તો જુઓ ઇન ધીસ સેન્ટેન્સ ફ્રેન્ડ્સ is the indicate object as it refers it receives the gifts. Okay. ત્યાર પછી 60મા નંબરનું I will go for a run, પછી અલ્પવિરામ છે, પછી ખાલી જગ્યા આપેલી છે અને લખ્યું છે I finish my work. તો શું આવશે મિત્રો? so આવશે, but આવશે, and આવશે કે પછી after આવશે? તો obviously શું આવશે? I will go for a run after I finish my work. Okay, તો જો after કેમ આવ્યું, તો કે the use of after to indicate the time relationship between going for a run and finishing work. That's why our answer is D, after. Okay. આઈ જસ્ટ હોપ ફ્રેન્ડ્સ કે તમને આ વિડીયો ખૂબ સરસ એવો ઇન્ફોર્મેટિવ લાગ્યો હશે. જો ખરેખર એવું છે તો પ્લીઝ મારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. તમે તમારા મિત્રો સાથે પણ આ વિડીયોને શેર કરો અને લાઇક કરવાનું ન ભૂલતા. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો.